મસ્ત રીંગણા ને ગાંઠિયા, સવાણું ને લસણ ફોલેલું બધી સામગ્રી લઈ લીધી છે. જો કે તેલમાં નાખવાનું વઘારમાં મરચાં ને એવું લસણ ને એવું કટરમાં કાઢી નાખ્યું છે ને મસ્ત એની તે ગ્રેવી તૈયાર કરી નાખી છે. જય માતાજી, જય લેરાનાથ, લેરાન દાદા હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. આપણે જો નાય તો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આજે તો જો વાદળા તો કેવા થઈ ગયા છે. સુરજ દાદા દેખાતા નથી, ક્યારના ઉગી ગયા છે પણ જો થોડોક પ્રકાશ દેખાય છે. આમ એમ થાય કે અત્યારમાં આમ કેટલો વરસાદ આવવાનો એવો છે, વાદળા ને એવું હાલ્યું જાય છે. આપણે ઢોર ને નીણે નાખી દીધી છે ને આ બાજુ ચકલા ને ચણે નાખી દીધી. ચકલા તે આવા માંડ્યા છે કેમ કે વરસાદ હોય એટલે ચકલા તે અત્યારમાં જ તો કોઈ ભૌતિક ને નથી એટલે અત્યારમાં ની રાતે ખાય છે ને આ બાજુ કૃષ્ણા બેઠી બેઠી જોવે ચકલા, એને જોવાની મજા આવે. અત્યારમાં જો ભૌતિક લઈને બેસી ગયો છે ને આમ એ બેઠી બેઠી જોવે છે. જો કા કૃષ્ણા ભાઈ અરે મજા આવે ને, ભાઈ ભણાવ્યો છે ને પછી એકલી થઈ જાય. હવે કાકી શું ચેતન ની મજા આવે ને કૃષ્ણા ની મજા આવે. ચેતન ની આજ તો ભણવા જવાનું પણ હજી તો 10-11 વાગે જવાનું છે ને ચેતન. તો આપણે તે અત્યારમાં તો કૃષ્ણા હજી નવરાવાની બાકી છે, તૈયાર કરવાની બાકી છે. હજી શિરાઈ બધું કામ કરીને નવરા થયા છે તો પેલા કૃષ્ણ નવરાઈ દેવી ને પછી કાંક રાંધવાની તૈયારી કરવી. આપણે નવરાવી છે અને શેમ્પુ માથામાં નાખીશ ને ત્યાં રોવાનું શરૂ કરી દેશે કેમ કે આમ બે સરખી તગારું ઊંધું પડી દેશે. જો હાબુ ને એવું લેવું છે ને શકીશું મનાવા હાલે મોઢામાં ન નખાયું તો મોઢે હાથ વળી ગયો એટલે જી આપણે દઈએ હાથમાં સીધું મોઢામાં જવા દેવાનું. કા આપણે કૃષ્ણ નાજન મસ્ત તૈયાર કરી દીધી છે, મસ્ત ફ્રોક પહેરાવી દીધું છે. કા કૃષ્ણા ને જો હવે રમવાય મંડી છે, નીંદર માં તે આવી છે. આપણે હુરાઈ દેવી. આખા રીંગણા શાક આજ બનાવવાનું છે. જો મસ્ત રીંગણા ને ગાંઠિયા, સવાણું ને લસણ ફોલેલું ને પેલાથી ને આપણે જો મરચાં કટકા કરી નાખ્યા છે. આખી ડુંગળી લઈ લીધી છે, કટર એ બધું બધી સામગ્રી લઈ લીધી છે. તો આપણે પેલા મસ્ત રીંગણા આપણે ઘરની વાડીના જ રીંગણા છે એટલે મસ્ત કાન તોડ નાખી ને રીંગણા શાક બનાવી નાખી ફટાફટ. રીંગણા લઈ લીધા છે ને વચ્ચે જો કાન તોડે ને સીરિયા કરી નાખ્યા. આપણે આમાં હવેસ ભરશું તો એના જો સવાણું ખાંડ નાખી. સવાણું ખંડાઈ જાય એટલે પછી આપણે જાડા ગાંઠિયા લઈ લીધા છે. આવી રીતના હાવ ભૂકો કરી નાખવાનો. પછી આપણે ગાંઠિયા ખાંડ નાખી. હવે ખાંડ નાખી ગાંઠિયા. જાડા ગાંઠિયા ખંડાઈ ગયા છે ને આપણે હવે થઈ ગયો તૈયાર. અને આને કાઢી નાખી કટરમાં. આપણે આખી એક ડુંગળી લઈ લીધી છે, એના ઝીણા ઝીણા કટકા કરીને નાખવી એટલે ફટાફટ કટરમાં નીકળી જાય. બધું આપણે કટિંગ કરી નાખ્યું. ટમેટા ને એવું તો હાલે પણ આપણે ટમેટા કઈ કટિંગ નથી કર્યા અને કટરમાં કાઢી નાખી ડુંગળી નીકળી જાય એટલે મરચાઈ કટિંગ કરી નાખી. યાર કટકા કરી લીધા હતા આપણે, એને કટરમાં કાઢી નાખવી. લસણ તે આમાં જ નાખી દઈશું એટલે કેમ કે આનો જ વઘાર કરવાનો હોય એટલે હાર વઘાર થઈ જાય. તો આપણે તો લસણ તે કટરમાં કાઢી નાખી. ઝીણા ઝીણા કટકા કર્યા હોય તો હાલે પણ આપણે તો કટરમાં જ કાઢવી છે. બધું મિક્સમાં કટરમાં કાઢી નાખ્યું. જો મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરી નાખી. પેલા તો આપણે આને મસ્ત હવેસથી ભરી નાખશું તેલ ને એવું નાખીને. આપણે હવેસ તૈયાર કરવી છે એટલે સવાણું ખાંડેલું છે એમાં આપણે મરચું નાખી દઈશું. તો જો સ્વાદ પ્રમાણે મરચું નાખી દઈશું. આ છે ગાંઠિયા ખાંડેલા, નાખી દેવી તેલ. મસ્ત હવે તૈયાર કરી નાખ્યું છે. મીઠું તે ભેળવી લેવી. આમાં આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે ને થોડુંક આપણે તેલમાં અહીંયા સડતું હોય ત્યારે નાખશું. મસ્ત તૈયાર થઈ ગયું છે. આપણે આખા રીંગણા ભરી નાખ્યું. આપણે હમાસી એટલું ભરી નાખશું. પછી આપણે તેલમાં તે નાખી દેવાય વધે તો એટલે રસોઈ તે ઘાટો મસ્ત થાય. જો કે તેલમાં નાખવાનું વઘારમાં મરચાં ને એવું લસણ ને એવું. અત્યારે કાંઈ લીલું લસણ તો હતું નહીં એટલે આપણે હુકર લસણ જ તે ફોલીને મિક્સરમાં કાઢી નાખ્યું છે એટલે કે કટરમાં કાઢી નાખ્યું છે ને મસ્ત એની તે ગ્રેવી તૈયાર કરી નાખી છે. પેલા આપણે આવી રીતના આખા રીંગણા ભરી નાખશું મસ્ત.
ગેસ ઉપર જો તપેલી મૂકી દીધી છે અને ગેસ કરી દઈશું શરૂ. તેલ નાખી દઈશું. આપણે કેમ કે આખા રીંગણાનું શાક હોય એટલે તેલ સળિયાતું જ નાખવું પડે. આપણે 4 પાવડા નાખશું. અત્યારે તેલ આવી ગયું છે એટલે આપણે રાઈ નાખી દઈશું. રાઈ જીરું જે ખાતા હોય એ નાખી દેવાનું એટલે આપણે તો ફૂટી જાય. રાઈ ફૂટવા માંડી છે તો મીઠી લીમડી પાન આખી ડાળખી નખાય પણ આપણે થોડાક પાન નાખશું તો મસ્ત વઘારની વાસ આવવા માંડી છે. ડુંગળી તે ચડી ગઈ હોય મરચાં એવું લાગે છે. તો આપણે મસ્ત રીંગણા ચડી ગયા છે. હવે આપણે જેટલો ખાતા હોય એટલો રસો નાખી દઈએ. થોડું પાણી ભલે નાખશું કેમ કે વધારે તેલમાં ચડી જાય એટલે ફેંદે જાય. તો ઘડીક ઢાંકી દેવી એટલે ચડી જાય. રસોડામાં આવી ગયા છે અને શાક મસ્ત ચડી ગયું છે. મસ્ત રસાવાળું આપણે શાક કર્યું છે આખા રીંગણાનું. બધા કોમેન્ટ કરીને જણાવજો અમારું આખા રીંગણાનું શાક તમને કેવું લાગ્યું. જો આપણે લોટે બાંધી નાખ્યો છે. હવે રોટલા ઘડી આવી કેમ કે આમે 12 વાગી ગયા છે એટલે હમણાં કારખાનેથી વહી આવશે. આપણે ફટાફટ રોટલા ઘડી આવી. જય માતાજી, જય લાલાનાથ. અત્યારે બપોર ચડી ગયા છે મસ્ત મજાના. આપણે બપોરે વ્લોગમાં આવ્યા છે. બપોર પહેલા આવી ગયા હતા કારખાને ને જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લેવી. બપોરા કરી લેવી. બપોરાનું તૈયાર થઈ ગયું છે અને કેવું શાક બનાવ્યું છે? આપણે ભરીને આખા રીંગણાનું શાક બનાવ્યું છે. ભરેલા રીંગણાનું શાક છે ને? આખા રીંગણા આપણે મસ્ત વાડીના તૈયાર હતા. કાલ ઉતાર્યા હતા એટલે આખા રીંગણા ભરીને મસ્ત બનાવ્યું. તો અચાનક બેન ની આવ્યા આટો. જો આ તો કૃષ્ણા ને પડામ પહેલી વખત લાવ્યા છે. કા કૃષ્ણા? તો આપણે જો આટો મારવા ગયા હતા અને જો આ બધું મોગ ને એવું જાવત છે તો થોડું ખડું થઈ ગયું છે કેમ કે અડધેથી ને પાછા વહી આવ્યા. માંડી કઈ ગયા નથી. બાની આમાં મળ્યા એટલે પછી વહી આવ્યા. આ બધું બાજરું મકાઈ ને એવું બધું. મહેમાન આવ્યા છે ને પડા માટો મારવા આવી ગયા છે. મરસા ઉતારવા મળ્યા છે. આપણે આવ્યા પડા માટો મારવા દેશી મરસા ઉતારી છે કેમ કે જઈને કાંઈક ખારું બનાવી રાંધવી. હાલો ફટાફટ મંડો ઉતારવા ને કાંઈક સારું સારું બનાવો રાંધવાનું ખાવાનું.